સ્ટુડન્ટ્સને શીખવા માટે અમે ઓનલાઈન અને ઓફલાઈન વર્કશોપ પણ કરીએ છીએ. અત્યારે એઆઈ ઇન્ડસ્ટ્રી બહુ એક્સપોનેન્શિયલી ગ્રો થઈ રહી છે. તમારું નામ, તમે કયા યુનિવર્સિટીથી છો અને તમારા કંપનીનું નામ બતાવો. મારું નામ હર્ષ તડવી છે અને મારા સ્ટાર્ટઅપનું નામ છે પ્રોજેક્ટ પીડિયા અને હું એકચ્યુઅલી નર્મદા ડિસ્ટ્રિક્ટથી બિલોંગ કરું છું. તમારું શું તમે કયું કોર પ્રોબ્લેમ યા ગેપ જે તમે ઇન્સ્પિરેશન મળ્યું આ એઆઈ પ્લેટફોર્મ બિલ્ડ કરવા માટે? ઓકે, તો અમે કોર પ્રોબ્લેમ્સ એ આઈડેન્ટિફાઈ કરી કે માર્કેટની અંદર અત્યારે એઆઈ ઇન્ડસ્ટ્રી બહુ એક્સપોનેન્શિયલી ગ્રો થઈ રહી છે, પણ એ જ વસ્તુ અમે સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સની અંદર જોયું તો એ બહુ લેગિંગ હતું અને એની પાછળ અમે ઘણા બધા રીઝન્સ આઈડેન્ટિફાઈ કર્યા. તો એમાં સૌથી મેઇન વસ્તુ શું છે કે અગર જે સ્ટુડન્ટ છે એ $20ની સબસ્ક્રિપ્શન અફોર્ડ નહીં કરી શકતું, બરાબર, એઝ વેલ એઝ પ્રોફેશનલ્સ કે પ્રોફેશનલ્સ બી 1થી વધારે કે 2થી વધારે ટૂલ્સની સબસ્ક્રિપ્શન અફોર્ડ નહીં કરી શકે, બરાબર. તો એના માટે અમે અમારું પ્રોજેક્ટ પીડિયા પ્લેટફોર્મ બનાવ્યું છે જેના પર 200થી વધારે ફ્રી અને જેન્યુઇન એઆઈ ટૂલ લિસ્ટેડ છે અક્રોસ 24+ કેટેગરી. સપોઝ આપણે વેબસાઇટ બનાવી હોય, કોન્ટેન્ટ રાઇટ કરવું હોય, ઇમેજ બનાવો, વિડીયો બનાવો, તો એના રિલેટેડ અમે કેટેગરી સ્પેસ ડાઉન કરી છે. આની સાથે સાથે બીજી વસ્તુ અમે આઈડેન્ટિફાઈ કરી કે અત્યારે ટાઈમમાં ઘણા લોકો ચેટજીપીટી વિશે ખબર તો છે પણ એને યુઝ કઈ રીતે કરવું, પોટેન્શિયલ નહીં ખબર. તો એના માટે અમે પ્રોમ્પ્ટ ટેમ્પલેટ્સ લિસ્ટ આઉટ કર્યા છે, એઆઈ ટ્યુટોરિયલ્સ છે અને એની સાથે સાથે સ્ટુડન્ટ્સને શીખવા માટે અમે ઓનલાઈન અને ઓફલાઈન વર્કશોપ પણ કરીએ છીએ. એઆઈ એક બઝવર્ડ બની ગયું છે આજે, તો તમારું પ્લેટફોર્મ કેવી રીતે સ્ટેન્ડ આઉટ કરે છે ઇન ટર્મ્સ ઓફ રિયલ વર્લ્ડ એપ્લિકેશન એન્ડ ઇમ્પેક્ટ? ઓકે, તો અમારા જેવા ઘણા બધા પ્લેટફોર્મ્સ ઓલરેડી અવેલેબલ છે, પણ અમારામાં ને બીજા પ્લેટફોર્મમાં ચેન્જીસ શું છે કે બીજા જે પ્લેટફોર્મ છે એમાં હજારોની ક્વોન્ટિટીમાં એઆઈ ટૂલ લિસ્ટ થતા છે પણ ક્વોલિટી ઓફ એઆઈ ટૂલ્સ બહુ ઓછા છે, બરાબર. પણ અમારા પ્લેટફોર્મની અંદર જેટલા પણ ટૂલ છે એ મોસ્ટ ઓફ બધા ફ્રી અને વેરીફાઈડ છે, બરાબર. એની સાથે સાથે બીજું વસ્તુ શું છે કે અમે એક સ્માર્ટ પોઈન્ટ ઇકોસિસ્ટમ ક્રિએટ કરવા માંગ્યા છે જેનાથી જે પેડ વસ્તુ હશે એ પણ ફ્રી યુઝર એક્સેસ કરી શકે. તમે ખાલી તમારા પ્લેટફોર્મ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે યુનિક છે ટુ બીજા વર્લ્ડ વાઇડ એઆઈ પ્લેટફોર્મ, તમે ખાલી કેન યુ વોક અસ થ્રુ ધ હોલ પ્લેટફોર્મ, હાઉ ઇટ વર્ક્સ? ઓકે, તો અમે ડિફરન્ટ એ રીતે છે કે અમે એકચ્યુઅલમાં ક્વોલિટી ઓફ રિસર્ચ કોન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ જે બીજા કોઈ નથી કરી શકતી. બીજું વસ્તુ છે કે એઆઈ પેકેજીસ કે બીજા બધા પ્લેટફોર્મ્સ ઓનલી એઆઈ ટૂલ્સ આપે છે, એને યુઝ કઈ રીતે કરવું, પ્રોમ્પ્ટ શું નાખવું, બરાબર. પણ એની સાથે સાથે અમે એઆઈ પેકેજીસ બી ઇન્ટ્રોડ્યુસ કરવાના. સપોઝ કોઈ સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટને કઈ રીતે એકેડેમિકની અંદર સપોઝ પ્રોજેક્ટ બનાવવો છે તો પ્રોજેક્ટ માટે કઈ રીતે એઆઈ ટૂલ કયા સિલેક્ટ કરવા, કેવા કેવા સ્ટેપમાં પ્રોમ્પ્ટ આપવા, એ બધું વસ્તુ અમે પેકેજના ફોર્મમાં પ્રોવાઈડ કરીશું. ઇન્ડિયાનું સ્ટાર્ટઅપ અને ટેક ઇકોસિસ્ટમને તમે કેવી રીતે સપોર્ટ કર્યું છે થ્રુ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ, ફંડિંગ યા કોઈ પણ પાર્ટનરશિપ? ઓકે, તો અમે ઇન્ડિયાની ઇકોનોમીને એમ્પાવરમેન્ટ થ્રુ અમે સપોર્ટ કરી રહ્યા છે કારણ કે અત્યારે ટાયર 2 ને ટાયર 3 સિટીઝની અંદર હજુ પણ ઘણી બધી એઆઈની લો અવેરનેસ છે કેમ કે ઘણા સ્ટુડન્ટ્સને એ યુઝ નથી કરતા આવડતું, ઘણા સ્ટુડન્ટને લેંગ્વેજ બેરિયર આવે છે, ફાઇનાન્શિયલ બેરિયર આવે છે. તો એ બધું અમે સોલ્વ કરીને જો એઆઈ અડોપ્શન વધશે, યુઝ કેસ વધશે અને ઇનડાયરેક્ટલી એન્ડ ડાયરેક્ટલી ઇન્ડિયન ઇકોનોમીને હેલ્પ થશે. તમારું જે ફ્યુચર ગોલ છે એમાં તમારું જે પ્લેટફોર્મ છે એ કયા બધા સેક્ટર્સને સૌથી વધારે કામ આવશે? અત્યારે તો અમારું મેઇન ગોલ છે કે સ્ટુડન્ટ્સને પ્રોફેસર્સને અમે કેટર કરીએ, પણ ધીરે ધીરે અમે વર્લ્ડ વાઇડમાં જેટલા બી અલગ અલગ સેક્ટર્સ છે, સપોઝ આપણે એસએમઈસ થઈ ગયા, પછી એવું કહેવાય હેલ્થ કેર સેક્ટર થઈ ગયું, તો એ બધા સેક્ટર્સની અંદર પણ અમે એક્સપેન્ડ કરીશું. તમે અગર એક એડવાઇસ છે કોઈ ફાઉન્ડરને જે એઆઈમાં બિઝનેસ બનાવવાનું ટ્રાય કરે છે એને શું કહેશો તમે? જે એઆઈની અંદર બિઝનેસ કરવા ઈચ્છતું હોય એમને એ જ કહીશું કે તમે એઝ અ જસ્ટ પ્રોડક્ટ ના બનાવો, પહેલાં તમે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરો. જે ટ્રેડિશનલ પ્રોબ્લેમ છે એને તમે આઈડેન્ટિફાઈ કરો અને એઆઈથી તમે એને ઓટોમેટ કરો, કેમ કે અત્યારના ટાઈમમાં ટાઈમ ઇઝ મની. અને આમાં તમારું બિઝનેસ મોડેલ શું છે? આમાં મારું બિઝનેસ મોડેલ વધારે તો મેં કોન્ફિડન્સ છે એટલે શેર નહીં કરી શકું, પણ મેઇન અત્યારે અમારું જે અર્નિંગ્સ આવે છે
એ બધું અમે એઆઈ ટૂલ્સ પાસેથી અમે લિસ્ટિંગના તौर પર અમે અર્નિંગ કરીએ છીએ કે જે ડેવલપર આવે છે એમના પાસેથી અમે રેવન્યુ મતલબ વન ટાઈમ લિસ્ટિંગ પીસ લેતા છે અને રિકરિંગ પીસ લેતા છે. એની પછી અમે વર્કશોપ્સ કરાવીએ છીએ જે પેડ હોતા છે 99 અને 199 રૂપીસની.